ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। 4200ના ગ્રેડ પે મામલે હવે રાજકારણ શરૂ થયું છે। 4200 ગ્રેડ પે સમિતિ પ્રતિનિધિ મંડળે કોંગ્રેસ ભવનમાં પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી અને શિક્ષકોની આ લડાઈમાં કોંગ્રેસના સાથની માંગ કરી। 4200 ગ્રેડ પેની માંગ સાથે 33 જિલ્લાના 65,000 પરિવારો પોતાના ઘરે સોમવાર, મંગળવાર અને બુધવાર 3 દિવસ પ્રતિક ઉપવાસ કરવાના છે। ત્યારે પહેલા 4200 ગ્રેડ પે સમિતિ પ્રતિનિધિ મંડળે કોંગ્રેસ સાથે કરેલી મુલાકાતથી રાજનીતિ પણ શરૂ થઈ છે। 4200 ગ્રેડ પે મામલે જોકે હવે આંદોલનની ચીમકી ઉચ્ચારાતા સરકાર પણ એક્શનમાં આવી છે। જોકે સરકાર એક્શનમાં આવી એ બાદ હવે રાજકારણ પણ ગરમાઈ શકે છે। કોંગ્રેસના સાથની પ્રતિનિધિ મંડળે માંગ કરી છે શિક્ષકોની આ લડાઈમાં જો કોંગ્રેસ સાથ આપે તેવી માંગ કરતા આજે પ્રતિનિધિ મંડળ અમિત ચાવડાની મુલાકાત કરી। 4200 ગ્રેડ પેની માંગ સાથે 33 જિલ્લાના 65,000 પરિવારો પોતાના ઘરે સોમવાર, મંગળવાર અને બુધવાર 3 દિવસ પ્રતિક ઉપવાસ કરવાના છે। પોતાના આ આંદોલનમાં કોંગ્રેસ પણ સાથ આપે તેવી તેમણે રજૂઆત કરી છે। અમારો જે 4200 ગ્રેડ પેનો પ્રશ્ન છે છેલ્લા 1.5 વર્ષથી એનો જે કોઈ નિર્ણય આવ્યો નથી। સરકારે જાહેરાત કરી દીધેલી છે કે 4200 ગ્રેડ પેનો જે પ્રશ્ન છે એ એક વિસંગતતાના કારણે અટકેલો હતો અને એમણે જે પરિપત્ર કર્યો તે સ્થગિત કરવાની રજૂઆત પણ કરેલી, પણ ખરેખર જે ઓફિશિયલ પરિપત્ર થવો જોઈએ થતો નથી। અને અમારી એક જ રજૂઆત છે આ માત્ર કે 2009 સુધીના તમામ શિક્ષકશ્રીને 4200 ગ્રેડ પે આપેલ છે, તો ત્યારબાદ ભરતી 2010 પછીના તમામ શિક્ષક અને 65,000 શિક્ષકને અન્યાય થઈ રહ્યો છે અને માસિક 6 થી 8 હજારનું નુકસાન થઈ રહ્યું છે। આગળની રણનીતિમાં અમે 1, 2 કે 3 દિવસમાં અમે ઘરેથી પ્રતિક ઉપવાસ કરવાનું વિચાર્યું છે અને દરેક એક દિવસે સોમવારે 10 જિલ્લાના પ્રતિક ઉપવાસ કરશે શિક્ષક। મોંઘવારી ભથ્થાને લઈને પ્રધાનમંત્રી મોદીને લખવામાં આવ્યો છે પત્ર અને પત્ર લખ્યો છે કર્મચારી મંડળે। રાજ્યમાં કર્મચારીઓના અટકાવાયેલા મોંઘવારી ભથ્થાને રિલીઝ કરવા પત્રમાં માંગ કરાઈ છે। રાજ્યમાં જાન્યુઆરીથી જૂન 2020 સુધીના મોંઘવારી ભથ્થાની માટે કર્મચારી મંડળે રજૂઆત કરી છે। ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ પ્રધાનમંત્રીને પત્ર લખીને આ અંગે માંગ કરી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। જી નિકુંજ, આ મુદ્દે કર્મચારી મંડળ દ્વારા વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે। મોંઘવારી ભથ્થા સંદર્ભને લઈને આ પત્ર લખાયો છે અને ખાસ કહી શકાય કે જાન્યુઆરીથી જૂન 2020 સુધીનું મોંઘવારી ભથ્થું જે છે તે આપવા માટેની આ રજૂઆત છે। ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પત્ર જે છે તે લખવામાં આવ્યો છે। જી નિકુંજ, આભાર આપનો। તો ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ આ અંગે પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે। અત્યારે કોરોનાનો આ કપરો કાળ ચાલી રહ્યો છે, તેવામાં જો મોંઘવારી ભથ્થું રિલીઝ કરવામાં આવે તો કર્મચારીઓને પણ હવે આગળ આર્થિક રીતે સંકળામણ ન અનુભવવી પડે, જેને લઈને આ રજૂઆત કરવામાં આવી છે।